હા પોલીસ જ ત્યાં બોલે. બોલો, વેપાર કરો છો ને તમે ઘેર? વેપાર ચાલુ પોલીસ ચાલો ચાલુ છે ને? હા ચાલુ ઓકે. ઓકે બોલ. હું નામ તમારું બોલજો. જયસ્વાલ સુપર તો દેખાલા. ઓકે, ઘેર જ છે ને દારૂ? હા ઘેર ઓકે ઓકે. અમાર બાપ દાદા ધંધો ખેતી છે ને એમાં અમાર બાપ દાદા ધંધો દારૂ નો જ છે. આ સહેલો પત્રકાર એમાં દારૂ અમાર કલા દારૂ વેચી છે. હું તો તને નીકળી જાઉં બા. દારૂ વેચી છે એટલે મેં અમાર જીવનનો જ ધંધો દારૂ થયો. અમે છોકરાને ભણાઈને અમે શીખવાડ્યું નહીં કે તમે આ ધંધો કરો, પણ અમારે તો મારું જીવન ચલાવવા માટે મારે ધંધો કરવો જ પડે. છોકરા સેટ ના થાય તો ઊંધે મારે ધંધો કરવો પડે. બીજા કેટલાય રસ્તા કમાવાના. ના ના અમાર જો બાપ દાદાનું તમારી ખેતી છે. તારી ખેતી છે મારા હવે તમે ખેતી મૂકી દીધી. દારૂ પણ ગુજરાતમાં બંધ છે, ખબર છે ને? કશું ને ગુજરાત લે તો બધું આ નશા બધું કશું કોઈ બંધ કરી આખા વન બે તો લેનો છે દારૂ વેચાય છે. આખા ગુજરાત કઈ જગ્યાએ બંધ છે બતાવ. પણ આપણે શું કામ વેચવું પડે? તમે તો હાલ ખોટું કરી જ રહ્યા છો ને. હું તો આજે આયો આખા ગામમાં આયો 10 અમે નહીં વેચીએ. ખબર છે એમ નહીં. આખરી તઈ કરી છે ખબર છે. બધા અમે જઈને કોઈ નહીં મળ્યું નથી અમને. આ તો એટલું અંદર હું તો ના ઘૂસવા દઉં. હા, એટલે તો પોલીસ બોલાવી તમે. ઓય મેક મારી અમારે દારૂની સુગંધ આવી. સદ મુક્ત ચોકે મારા પણ દારૂ છે. હા હા, ઈ મળ્યો ને આપણે વેપાર તો કરીશું. વેપાર તો કરે છે. એ અમને ખબર નહીં. એ અમને મેં કે નહીં આવી. તમે તો રૂબરૂ જ કીધું કે હું વેચું છું એટલે બોલાય પોલીસ. હેલો આપણા ભાઈ આવે ભાઈ આવે છે ભાઈ જયદીપ કોસાવાળો ભાઈ આ દારૂ બંધ કરવા માટે હું કે દારૂ વેચો હું દારૂ વેચું છું. આ હવે આવ્યા છે બોલો જયદીપ રાફોલ ભાઈ નતો પકડાયો. આ ભાઈઓ આવ્યા છે મને કે પોલીસ બોલો પણ હું બેઠો છું દારૂ વેચાણ કરું છું. આવો તો બસ બસ.